हेलो केम छो मित्रों, स्वागत है तमारो मारा एक नवा ब्लॉक में बनाई रहीजो। कारण के आपणे आज नाइट में चलावे छे क्रशर प्लांट। तो बधाय मित्रों जे ट्रेक्टरों ने मशीन ने चलावे ने सुपरवाइजर ने बधाने चा पीवानी इच्छा थई तो आपणे एना माटे है ने फर्स्ट क्लास काठियावाड़ी चा बनाई दी। भूखी चाय बधी खत्म थई गई। हमें भरी ले थोड़ी चीनी एटले खांड नाखी दी अने मस्त चा बनावी। वाग्या छे रातना 12 एम बधाने बगासा होवा मळ्या। तो मस्त एने चा बनावी दी बरोबर। कारण के अत्यारे कोई रसोई में हशे नहीं तो जाते ज मेहनत करवी है चा बनाववानी। कारण के घरना હોય તો બનાવી દે, અત્યારે કોઈ છે નહીં તો મિત્રો થોડું ઘણું આવડવું જોઈએ રસોડા બાબત। ક્યારેક પણ જરૂર પડે અને એકલા હોય ને બરાબર તો ચા બનાવતા આવડવું જોઈએ ને બરાબર। તો ચા બનાવવાનું કાર્ય ચાલુ છે। થોડીક ભૂકી નાખી લઈ એટલે કે ચા तो चा नाखी लीधी ने बीजी राखी दी। लाजवाब टेस्टी बनावी ली चा। अમને बीजा मित्रों आवता जशे बराबर। આપણે है ने कॉफी तो नहीं पीवी, चा पीवी है। कारण के चा ज भावे छे, कॉफी ओછી पीए ने तो दूधनो चा है तो पानी नाखी दे, नकरा दूधनो न पीवाय बराबर। तो थोड़ो ग्लास में के कलसिया में पानी भरी आवे। खूणा में फ्रिज है पानी भरीए नाखी दीधुं पानी। ए नवो मस्त ने पाकवा दे चा एकदम मस्त पाके जाए ने फर्स्ट क्लास चा बनी जैसे बराबर। जो तमने बताऊँ ने हालो हूँ तमने बताऊँ जो अत्यारे रातना समय टोपी पहरी जो मस्त चा बने है ने। आज पाक्यो नहीं दूध अजे बराबर गरम थी जाए એ પછી ચા પીએ ને આ છે રસોઈ ઘર। અમારા જો બાબુભાઈ આમથી રાડ પડે છે કે ચા બન્યો કે નથી બન્યો। રસોડામાં ક્યારેક ક્યારેક જ આવવાનું થાય ને આ છે ફ્રીજ, આ છે આરો પ્લાન્ટ, આ મટકામાં ઠંડુ પાણી। કારણ કે અત્યારે ઉનાળામાં ને મટકાનું પાણી પીવાની બહુ મજા આવે બરાબર। बाकी तो जो अंधारू से तमे जोई सको छो। तो चा पाकवानी तैयारी में है बराबर। चाय पास आई गया, बारे अंधारू देखाय छे तो चा पाकवा मिल्यो। हवे आपणे चा गळणी लई लई बराबर। एक डिश लई लई चा झाकવો जो है जो चा उकळवा માંડ્યો કેટલો ફાસ્ટથી ગેસ ચાલે છે બરાબર। બાકી તો મારે તો ગેસ પૂરો થઈ ગયો, પાછો ભરાવાનો ટાઈમ નથી મળ્યો ભૈડિયામાં। તો આ જો મસ્ત ચા બને। જો ચા પાકી ગયો ઉપરે થાય પેલા ધીરી કરી દીધો ब्लॉक में बीड़ा रही है न के ब्लॉक में आने मारो चा उभराई जाए। थोड़ी गणी थी चा लागेली। तो मित्रों तमने रसोई घरनी कहीं पण टेक्निक एटले के कहीं पण थोड़ुं घणुं बनावता आवड़े। कोई कारणोसर फैमिली ने बधाय क्यांय बहार गया होय ने आपणे काम माटे घरे रोकाणा होय तो कंईक बनावता तो आवडવું જોઈએ। આપણે તો બધું આવડે છે
એક આ રોટલી નથી આવતું બધાયમાં એ કાઢી નાખજો. બાકી તો બીજું તો ઘણું બધું બનાવી લઈ. તો જો ચા પાકવાની તૈયારીમાં જ છે. પછી બધા લોકો પી લઈ. તો એ પાકવાની રાહ જોઈ ત્યાં સુધી બ્લોકમાં બનાવી રહેજો. બરાબર. હવે ચા પકવી લઈ, કારણ કે હાથમાં વગેરે ચા પકવવામાં તકલીફ પડે છે. આ લઈ લઈ કાઠિયાવાડી મસાલો. મિત્રો આ બીજી જગ્યાએ નહીં મળ્યો, જામ કલ્યાણપુર સિવાય. જોકે મારા ગામમાં ઘણી બધી દુકાનો મેં ફેરવી લીધી, ગોતીને ઠેક્યો, જ્યાં ડબલાને રાખી દઈ. કાઠિયાવાડી મસાલો ને ક્યાંય મળતો નથી, એ કલ્યાણપુર સિવાય છે. તો જો ચા પકવું છું, બસ હમણાં પાકી જાય ને એ રાહ જોઈએ છે બધાય. તો થોડોક ચા ચાખી લો. થોડીક ચીની ખાંડ નાખી દઉં. આવો મોરો થશે. આવો મહેશભાઈ, આવો. જો અમારે મહેશભાઈ પૂગી આવ્યા ચા બનાવવા. મસ્ત ચા બનાવી લઈ. પછી અમારા મહેશભાઈને મસ્ત ચા પીરાઈ દઈએ તો આપણે એને મસ્ત માલ ભરી દઈએ. હમણાં નકરી ધૂળે જ આવે છે ગુલાબમાં. એ તો અહીં ધૂળ ભરે ને અમારી ધૂળ નીકળી જાય. જો મહેશભાઈ પાણી ભરીને ભૈયા કે કારણ કે હું ચા બનાવું, બરાબર. એને ખબર છે કે હું ચા બનાવે એટલે આપણે એવું નથી, કારણ કે કામ કરવું પડે ને. જો આપણે મસ્ત ચા બની ગઈ હોય એકદમ કાઠિયાવાડી, શુદ્ધ, સ્વાદિષ્ટ એન્ડ કડકદાર મજેદાર ટી એટલે કે ચા. તો જો ચા બની ગઈ છે, બધાને પીવડાવવાની છે, બરાબર. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો? તો છેલ્લે એને લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં ને ફૂલ સપોર્ટ આપતા રહેજો. તો આજના વિડીયોમાં એટલું. ગુડ નાઇટ, બાય બાય.